હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સુરતી પાપડીનું દાણાનું શાક। તો તે માટે મેં અહીં 250 ગ્રામ જેટલી પાપડી લીધી હતી અને તેને મેં સારી રીતે ફોલી લીધી અને તેના દાણા કાઢી લીધા છે। અને આ રીતે તેના દાણા કાઢી અને તેની આપણે પાણીથી સારી રીતે વોશ કરી લીધું। આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે। તો આપણે આ શાક કુકરમાં બનાવીશું। તો તે માટે મેં અહીં પ્રેશર કુકર લીધું, તેની અંદર 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરી દીધું છે। તેલ આપણું સારી રીતે ગરમ થાય ત્યાર પછી આપણે તેની અંદર 1 મોટી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને ત્યાર પછી તેની અંદર હળદર પાવડર એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે પાપડીના દાણાને એડ કરી દઈશું અને તેને 1 થી 2 મિનિટ સુધી આ રીતે તેલમાં ચોળવી લઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું અને ત્યાર પછી આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને તેને પણ 1 થી 2 મિનિટ સુધી આપણે આ રીતે તેલમાં ચોળવશું અને ત્યાર પછી આપણે તેની અંદર એકદમ ખટ્ટું મીઠું આપણું આ શાક બને તો તે માટે આપણે તેની અંદર 1 મીડિયમ સાઇઝનું ટામેટાની ગ્રેવી કરીને એડ કરી દઈશું અને જેથી આપણી ગ્રેવી એકદમ ઘાટી બનીને તૈયાર થઈ જાય। તો ત્યાર પછી હવે તેની અંદર 1.5 ચમચી જેટલી લસણવાળી ચટણી એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે તેલમાં 1 થી 2 મિનિટ સુધી ચોળવશું। આ રીતે કરવાથી આપણા મસાલા સારી રીતે દાણા સાથે કોટ થઈ જાય છે અને આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો કે 1 થી 2 મિનિટ સુધી મેં કુકરની અંદર જ આ રીતે તેને તેલની અંદર સારી રીતે ચોળવી લીધું અને આપણા દાણા પણ એકદમ થોડાક સોફ્ટ થઈ ગયા હશે। તો હવે આ સ્ટેજ પર હવે આપણે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। આપણે વધુ પાણી એડ નહીં કરી। આ શાક વધુ ગ્રેવીમાં હોતું નથી, આ શાક મીડિયમ ગ્રેવીમાં જ હોય છે। તો હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને તેને 5 સીટી થવા દઈશું। તો 5 સીટી થઈ ગઈ છે તો હવે આપણે તેને જોઈ લઈએ કે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। તો આ રીતે કરવાથી શાક ખૂબ જ સરસ બને છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે। તો હવે આપણે તેને સર્વ કરી લઈએ। તો આપણું ગરમા ગરમ શાક પાપડીનું શાક બનીને તૈયાર છે। તમે તેને બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકશો। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।